તો અમે વાસણા દાદાના મંદિરે આવી ગયા છે અને તમારે બધું બતાવવાનું છું, તો લાસ્ટ સુધી બન્યા રહેજો. જય વસરાજ દાદા. તો ચલો, આ વનકુંડ છે, જુઓ ઝાડુ કેટલા આવે છે. હા, વનકુંડ. આ જૂનું વીર વચરાજ દાદાનું મંદિર છે અને અત્યારે હાલમાં આપણે આ નવું મંદિર બની રહ્યું છે, કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો અમારે અશુકભાઈ નવા મંદિરે દર્શન કરીને આવી ગયા છે. જય માતાજી. જય વરસાદ દાદા. હે કલ્પેશભાઈ, શું તમને લોકેશન લાજુ? તો ચલો હવે આપણે જઈ રહ્યા છીએ ઢોલીની સમાધિએ. તો ચલો, આ છે ઢોલીની સમાધિ. અહીંયા આગળ આપણે સાચા દિલથી કાન દઈને સાંભળીએ તો ઢોલીનો અવાજ આવે છે, કૂતરાનો અવાજ આવે છે. તો ચલો હવે આપણે જઈએ. તો જુઓ, અહીંયા મંદિરની પાછળ મધ્ય ભોજન છે અને વચરાજ દાદાની પ્રસાદી 24 કલાક ચાલુ જ હોય છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુ આવે છે. તમે પણ આવો વચરાજ દાદે દર્શન કરવા ના આવ્યા હોય તો આવી શકો છો. રણ વચ્ચે એવું મસ્ત વચરાજ દાદાનું ધામ આવેલું છે, તો તમે જોઈ શકો છો. જુઓ કેટલી પબ્લિક છે. અહીંયા આગળ પ્રસાદી 24 કલાક ચાલુ જ હોય છે. હા જુઓ, નવો નજારો, કેવો મસ્ત લોકેશન છે, કેવું મસ્ત વાતાવરણ, ઠંડુ ભાવ. તો ચલો આપણે જઈએ હવે. વચરાજ દાદા ઘણી ગાયો આવેલી છે, તો ગાય માતાના દર્શન કરવા માટે જઈએ આપણે. તો ચલો આપણે જઈ રહ્યા છીએ ગાય માતાના દર્શન કરવા. તો ચલો, વચરાજ દાદા ગૌશાળાના ગેટે આપણે પહોંચી ગયા છીએ. તો ગાયો અત્યારે પાણી પીવા જઈ રહી છે, તમે જોઈ શકો છો લાઈવ. ફોટો પાડે ને શિવતીના મોબાઈલમાં, પછી નથી. જો આ કેટલી ગાયો છે. દોસ્તો, તો આપણા ઘણા મિત્રોએ વેગડ ગાયની સમાધિ નહીં જોયેલી, તો ચાલો બતાવી દઈએ. જો વેગડ ગાયની સમાધિ, ગાય માતાની. હેલો દોસ્તો, તો તમે આ જોઈ શકો છો ગાયના ચારાનો ગોડાઉન છે. આ સુધી તમે કોઈ દી જોવા અહીંયા ગોડાઉન અંદર તમે જોવા નહીં આવ્યા હોય એટલે તમને લાઈવ બતાવી દઈએ. જુઓ, તમે આ જોઈ શકો છો કેવડો મોટો ગોડાઉન છે. જુઓ, આ ગોડાઉન પૂરો ચારાનો ભર્યો હોય છે. જુઓ તમને. આ જુઓ, આ કેટલી ચાર પડી છે, તમે જોઈ શકો છો. જો જુઓ, જય વચરાજ દાદા લખવાનું ના ભૂલતા કોમેન્ટમાં. ગાય તમે આ બધા જોઈ શકો છો, એ બધા આંકડા છે. કમસે કમ 8 થી 9 હજાર આંકડા જ છે અને 12 થી 13 હજાર ગાયું છે. તો તમે જોઈ શકો છો. તો આ તો ખાલી આંકડા છે. આપણે હજુ ગાયનો વિડીયો આંકડા વિડીયોમાં બનાવેલો છે, તો તમે જોઈ શકો છો. હેલો દોસ્તો, તો તમે જોઈ શકો છો રણ વચ્ચે એવું આપણું મસ્ત એવું વચરાજ દાદાનું ધામ આવેલું છે. તો કેટલા શ્રદ્ધાળુ આવે છે, તો તમે જોઈ શકો છો. જુઓ કેટલી ગાડીઓ પડી છે. જુઓ તમે, જુઓ સામે લક્ઝરીઓ પડી. આ જુઓ ચારા માટે ટ્રેક્ટર. આ જુઓ